950 કિલોમીટર થી જઈ રહ્યા છે. કેટલો સમય થયો? એ 12મો દાડો ચાલુ છે. ભાવિક ભક્તોને જણાવવાનું કે અમારા કેમ્પની અવશ્ય મુલાકાત લો. પણ એની દયાથી કોઈ દી મને ભૂકો હોવા નથી દીધો. તમે જોઈ શકો દિવસ ચાલુ રહેશે. 1.5 મહિનો. 1.5 મહિનો ચાલુ રહેશે. આ 29મી બી છે. 29મી બીજ. કેટલા વર્ષથી આમ આવો છો? 2011 થી હાલી છે. રણોજા પગપાળા યાત્રા શરૂ થઈ ગઈ છે અને આજે આપણે પહોંચ્યા છીએ સેવનિયાળા અને બાયતુની વચ્ચે 27 ગોળ આજના સમાજ સંચાલિત કેમ્પની અંદર. તો રામાપીરની યાત્રા શરૂ થઈ ગઈ છે. ભક્તો પગપાળા જઈ રહ્યા છે રણોજા, અને હું તમને બતાવી રહ્યો છું સેવા કેમ્પોની અંદર ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. વંદન છે એમની ભક્તિને, અને ખૂબ સારી ભક્તોની સેવા થતી હોય છે. તો ચાલો મારી સાથે આપણે રામદેવરા યાત્રા જો તમે ના કરી શક્યા હો તો તમે આ વિડીયોના માધ્યમથી હું તમને સમગ્ર યાત્રા બતાવવાનો છું. તો આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. આ કેમ્પની વાત કરું તો તમે જોઈ શકો છો આ બાજુ સેવનિયાળાથી માર્ગ આવી રહ્યો છે તે માર્ગ, અને આની બાજુ માર્ગ જઈ રહ્યો છે બાયતુ. લગભગ બાયતુ 10 કિલોમીટર જેટલું દૂર છે. બાયતુથી 10 કિલોમીટર પહેલો આ જે કેમ્પ આવેલો છે તે હું તમને બતાવું તો બાબા રામદેવ સેવા ટ્રસ્ટ 27 આજના ગોળ સંચાલિત સેવા કેમ્પ છે, જેનું સ્થળ છે મૂ વિરેન્દ્રનગર, નાગાણી, ધાણી, તા બાયતુ, જી બાડમેર. તો ચાલો હું તમને મારી સાથે તમને કેમ્પ બતાવું. તો તમને સમગ્ર કેમ્પ બતાવશું. તો અહીંયા અત્યારે બપોરનો સમય છે અને ઉપર વાદળછાયું વાતાવરણ હોવાથી ભક્તો ફરી પગપાળા ચાલવાનું શરૂ થઈ ગયું, એટલે કેમ્પની અંદર અત્યારે લાંબી ભીડ નહીં હોય. તો હું તમને બતાવું શકો છો આ વિભાગ મેડિકલ અને ચાનો વિભાગ અહીંયા છે. તમે જોઈ શકો છો અમારા મિત્ર ચા પણ ત્યાં બનાવી રહ્યા છે ભક્તો માટે, અને અહીંયા ખૂબ સારી બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે ભક્તો ચા લઈ અને અહીંયાથી ગરમા ગરમ ચા પણ પી શકે છે. અને એની બાજુમાં જ જો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તેમના માટે મેડિકલની પણ સેવા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા જે પગનો થાક લાગ્યો હોય તો આધુનિક મશીનો છે, કમરનો દુખાવો હોય તેના પણ મશીનો છે, જો દર્દ થતું હોય કોઈ જગ્યાએ તો તેના માલિશ કરવા માટેનું પણ મશીન છે. તમે કેટલો સમયથી અહીંયા રહ્યો છો? લગભગ 10 દિવસથી આવ્યા છે, પહેલી તારીખથી. એવું ભક્તોની સેવા કરીને કેવો આનંદ થતો હોય છે? બહુ આનંદ થાય, સારો આનંદ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેડિકલ સેવા છે, એની બાજુમાં કુલર લગાવેલા છે, અને તમામ જે પાટાપિંડીની વસ્તુ પણ અહીંયા છે. નોર્મલ જે દવાની જરૂરિયાત રહેતી હોય તેની પણ અહીંયા ટ્રીટમેન્ટ થઈ જાય છે, એટલે ભક્તોને દુખાવાની અંદર રાહત મળે. તમે જોઈ શકો છો અહીંયા ભક્તના જે પગની અંદર કોઈ દર્દ હોય તો તેમની પણ માલિશ કરવામાં આવી રહી છે આધુનિક મશીન દ્વારા, એટલે કે દર્દ ઓછું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને જેથી ભક્તોની યાત્રા થોડી સરળ બને. અહીંયા અમારા મિત્રો ચા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો અમૂલ દૂધમાંથી ખૂબ જ શાનદાર ચા બનાવવામાં આવી રહી છે. અત્યારે હું તમને સમયની વાત કરું તો 3:15 થઈ ગઈ છે, એટલે ભક્તો બપોરનો આરામ કરી અને નીકળ્યા હોય તો તેમને સારી એવી ચા મળી શકે છે. ચા બનાવીને કેવો સેવાનો આનંદ મળે? બસ ખૂબ જ આનંદ થાય છે. એમ ભક્તો ચા પીએ તો કેટલી આમ ખુશી મળતી? હા, ખૂબ બહુ કેટલો સમયથી સેવામાં જોડાયેલા છો? સેવામાં 15 દિવસથી. અમારા સંઘના માણસો પણ આવી ગયા છે ચા પીવા, એટલે એમને પણ ચા પી રહ્યા છે. તમે જોઈ શકો છો તો વડીલો બીજા પણ ચા પી રહ્યા છે. તો ખરેખર બાબાની સેવા કરે છે, એમને ધન્યવાદ છે. અને જે મિત્રો પગપાળા ના જઈ શક્યા હોય તેમને અમે આપણા વિડીયોના માધ્યમથી જે રણોજા પગપાળા યાત્રાના દ્રશ્યો છે તે બતાવશું. બાજુ 24 કલાક કેમ્પ ચાલુ હોય છે તેવું મારા મિત્રો બતાવી રહ્યા છે. કેમ્પ વિશે થોડી વધુ માહિતી આપશો તમે? તો તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે અમારા કેમ્પની અવશ્ય મુલાકાત લો, અને અમે ખૂબ સારી સેવા કરી રહ્યા છીએ. અમારે બધી જ સગવડ છે, નાવા ધોવાની, ખાવા પીવાની, ચા પાણીની બધી સગવડ છે. નાસ્તો પણ સવારે હોય છે. 24 કલાક ચા તો ચાલુ જ હોય છે, જમવાનું પણ ચાલુ જ હોય છે 24 કલાક. તમને કેવું લાગ્યું? અમને ખૂબ સારી તમારી સેવા આવી. આમ તો અમે લગભગ 1 વાગ્યાના આસપાસ આવ્યા હતા, પછી થોડો આરામ કર્યો અને ચા પીધી, અને પછી હવે પાછા અમારા સંઘ સાથે નીકળી રહ્યા છીએ. તો આ જે કેમ્પનું કાર્ય છે ખૂબ સારી છે. તે લોકો ખૂબ ઉત્સાહથી સેવા કરતા હોય છે. હમણાં મેં થોડી વાર પહેલાં જોયું તો તે લોકો જે ભક્તોને પગની અંદર દર્દ હોય તેમના માટે પણ મશીનથી તે લોકો માલિશ કરી રહ્યા હતા. અહીંયા બાજુમાં એક મંદિર બનાવેલું છે, એ પણ હું તમને બતાવીશ. તેની પહેલાં આપણે અહીંયા જે ભક્તો છે તેમના પાસેથી કહીશું. કેવી રહી કાકા યાત્રા? યાત્રા દ્વારકા જિલ્લો, જામ કંપાળિયા. કેટલા કિલોમીટર થાય રામદેવરા? 950. આપણા જે વડીલ છે તે 950 કિલોમીટર થી જઈ રહ્યા છે. કેટલો સમય થયો? એ 12મો દાડો ચાલુ છે. 12મા દિવસની અંદર આમ બાબાની જે યાત્રા રહી તેની અંદર કેવા અનુભવ ફૂલ. એ 29મી બી છે. 29મી બીજ. કેટલા વર્ષથી આમ આવો? 2011 થી હાલી છે. એમ 2016 માં 12 બીજ કી. હા, તે સેમ હાલા રાખી છે. અને આની પહેલા આવતા એ વખતે કેવી વ્યવસ્થાઓ મળતી? બહુ વ્યવસ્થામાં ક્યાંય મને હજી સુધી કોઈ દી ભગવાને
હેઠો હુવા નથી દીધો હા. અને આસન વગર કે ભૂખો કોઈ દી હુવા નથી દીધો. વર્ષો પહેલા આવતા જ્યારે કોરોના સમય પહેલા વર્ષોથી કોઈ યાત્રા ચાલુ છે તેના કરતા અત્યારે સુવિધાઓની અંદર કેટલો વધારો છે? પહેલા કેવું હતું તમને આમ? એટલે તો એટલું બધું તો હતું જ નહીં અને જો કોઈ આવે હા. પણ એની દયાથી કોઈ દી મને ભૂખો હુવા નથી દીધો. તો મિત્રો બાબાની શ્રદ્ધા હોય તો બાબા રામદેવ ખુદ પણ તમને મળવા આવતા હોય છે. તો હું તમને અહીંયા એક નાનું મંદિર છે તે પણ બતાવશો ને પછી આપણે જે અહીંયા વહીવટની અંદર જે વડીલો છે તેમનાથી પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું. તમે જોઈ શકો છો અહીંયા બાબા રામદેવ પીરનું નાનું એવું મંદિર બનાવવામાં આવેલું છે અને ભક્તો સવાર સાંજ આરતીનો લાભ લઈ શકે, દર્શન કરી શકે તેમના માટે. અને જોઈ શકો છો ભક્તો માટે તાજું દૂધ અને છાશ દરરોજ આવી રહી છે. અમૂલનું છે એટલે સારી ક્વોલિટી છે એટલે ભક્તોની સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન અને સ્વાદ પણ સંપૂર્ણ મળે, ચા સારી મળે જેથી રસ્તામાં લાગેલો થાક ઉતરી જાય. તો અન્ય છે આ કેમ્પ જે સેવા કરી રહ્યા છે એમને ચાલો મારી સાથે હું તમને સમગ્ર કેમ્પ બતાવીશ. તમે જોઈ શકો છો અહીંયા રસોડું બની રહ્યું છે. ભક્તો માટે રસોઈની ખૂબ શાનદાર વ્યવસ્થા છે. ત્યાં જોઈ શકો છો સ્વયંસેવક મિત્રો સમગ્ર તેમનું કામ કરી રહ્યા છે. ત્યાં ડીશ ધોવાની પણ વ્યવસ્થા છે. અહીંયા સમગ્ર ભક્તો માટે જમવાનું બેસવા માટેની ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે. તેની જ સાથે ઉપર શાનદાર પંખા લગાવેલા છે. પાકી છત છે જેના લીધે વરસાદનું પાણીથી ભક્તોને રાત્રે ઊંઘ પણ ના બગડે અને તેમના માટે શાનદાર ખૂબ જ સુવાની પણ વ્યવસ્થા છે. ત્યાં ગાદલાની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો. એટલે ભક્તોને ઘર જેવું વાતાવરણ મળી રહે તેવી પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અને મારી સાથે જોઈ શકશો કે જે નવું જ એમને શેડનું નિર્માણ કર્યું છે. ગઈ સાલ હું અહીંથી નીકળ્યો ત્યારે એ શેડ નહોતો, તો ભક્તો માટે દરરોજ નવી સુવિધાઓની અંદર વધારો કરવામાં આવી રહ્યો છે. અને આપણે જોઈશું કે જે નવા શેડનું બાંધકામ કરવામાં આવ્યું છે તે પણ ખૂબ સારું બાંધકામ કરવામાં આવ્યું છે જેથી ભક્તો એક સુરક્ષિત તેમના મોબાઈલ બીજા ચાર્જિંગમાં લગાવી અને આજુબાજુમાં સારી એવી બાઉન્ડ્રી બનાવી દેવામાં આવી છે અને ઉપર પંખા પણ છે અને જાળી છે જેના લીધે પવન કુદરતી પણ આવતો રહે છે અને સુરક્ષિત રહે. તેમના મોબાઈલ છે તેમનું સામાન સુરક્ષિત રહે. મોબાઈલ ચાર્જરની પણ ખૂબ સારી સુવિધા કરવામાં આવી છે એટલે ભક્તો એમને મોબાઈલ પણ અહીંયા ચાર્જિંગ કરી શકે છે. અને વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા ચાર્જિંગની પણ વ્યવસ્થા છે, ખાટલાની વ્યવસ્થા છે, ગાદલાની વ્યવસ્થા છે. એટલે ગમે તેટલું ભક્તોનું ટ્રાફિક થાય તો પણ વ્યવસ્થા સચવાઈ રહે. અને એક અહીંયાની ખૂબ સારી વ્યવસ્થા મને ગમી છે, હું તમને બતાવીશ. તો કે પીવાનું ખૂબ જ સારું અને ઠંડુ પાણી આવી રહ્યું છે, મિનરલ પાણી તમે જોઈ શકો છો. જે પાણીનો પરબ છે અને તેનું પાણી ખૂબ ઠંડુ છે. તમે જોઈ શકો છો નળ ઉપર પણ તે દેખાઈ રહ્યું છે કે ફ્રીજની અંદરથી ઠંડુ પાણી આવી રહ્યું છે. તો ભક્તો માટે સારી વ્યવસ્થા છે. અહીંયા તમે જોઈ શકો છો આગળ બેસવાની અને સુવાની પણ વ્યવસ્થા શાનદાર કરવામાં આવી છે. અને અહીંયા એક ખૂબ સારી સેવા કહી શકીએ કે ઘણા ભક્તો જમવાનો ટાઈમ ના હોય અને ચા પીવી હોય તો તરત જ ચા પી અને આવી અને થોડો આરામ કરીને નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા એક વડીલ ઉપસ્થિત છે જે કેમ્પની અંદર દેખરેખનું કામ કરતા હોય છે અને ભક્તોની સેવાની અંદર જોડાયેલા છે. તો એમને પૂછશું કે દાદા કેટલા વર્ષથી તમે કેમ્પમાં સેવા કરો છો? અમે આ વર્ષથી સેવા કરવામાં 27 સમાજના કુળનો કેમ્પ છે. હા. તે સેવા આપી રહ્યા છે. વસ્તીને ચા પાણી, હા. જમવાનું, રાતે સૂઈ રહેવાનું, પંખા છે, કુલર છે, બધી સગવડ આપી રહ્યા કેમ્પ કેટલા દિવસ ચાલુ રહેશે? છે. 1.5 મહિનો. 1.5 મહિનો ચાલુ રહેશે. હા. કેટલા દિવસથી ચાલુ થયો છે? 10 દિવસથી કેમ્પ ચાલુ છે ભક્તોની સેવાની અંદર. અને દાદા રામાપીરના ભક્તોની જે સેવા કરવાનું સૌભાગ્ય મળે છે તેના આનંદ વિશે શું કહેશો? એના આનંદ વિશે એમ કે અમે સેવા આપી રહ્યા છે. હા. રમાપીને ગઈ સાલ ચાલુ કર્યો હા. અને આ સાલે વસ્તી આવી ગયા. અને કેમ્પનું સંચાલન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિશે, કેમ્પ વિશે થોડી માહિતી આપજો. કેમ્પ વિશે કાળુભાઈ મોતીભાઈ ટેટોના માસ્ટર છે, હા. નોકરી કરે. હા. એ બધું સંભાળે છે, હિસાબ બીજો બધા આપણે સેવા આપી રહ્યા છે. તો અહીંયા પણ ભક્તોની સેવા થઈ રહી છે. આપણે સાથે વડીલો હતો એમને આપણને જે અભિપ્રાય આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો જય બાબારી મિત્રો. જય બાબારી.